જો અહીંયા આ બધું નાખો થોડું. દહીં લવર ભાઈ, દહીં લવર. જેને જેને દહીં ભાવે ને એને ખબર હશે ભાઈ દહીંની શું વેલ્યુ છે. આ ઓહો હો, હું દહીં બને છે યાર. ક્યાં હતા ભાવી હવે? ચાલો ભાઈ 12 વાગી ગયા છે ને આપણે બાપુ ડોન નાઈ ધોઈને એક નંબર તૈયાર થઈ ગયા છે ભાઈ. હે ને થોડાક તડકામાં આપણે ઊભા રહીએ તો થોડાક વાળ બાળ છે ને થોડાક ફૂંકાઈ જાય, કારણ કે વાળ અત્યારે છે ને આપણે બહુ વધી ગયા છે, તો આપણાથી મેનેજ થતા નથી. તો તેલ બેલ નાખીને થોડાક બેસાડી દઈએ ને, થોડુંક એવું તેલ નાખીને બેસાડી દઈએ ને તો આખો દિવસ એમને રહે. બાકી સૂકા વાળ હોય ને તો આમથી આમ થઈ જાય, સુકાય ને એટલે આમ ઓઘો થઈ જાય, ઓઘો. આજે રવિવાર છે ભાઈ, બધાને રજા. આજે આયુષભાઈની રજા છે. આયુષ, आज तुम्हारा हॉलिडे है? हाँ आयुष, क्या कर रहे हो? क्यों आपने फ़ोन बंद कर दिया है? आयुष को है ना ये कपाल नहीं है, ये देखो आयुष को मैं दिखा दूँ. आयुष को ये कपाल नहीं है, सीधा बाल है ना वो नीचे आता है. हमारे को ये सब कपाल दिखता है ना, ऐसा कपाल नहीं है आयुष को. अब बाप यहाँ पर अनुपमा देखते हुए, अनुपमा यार वेरी इंटरेस्टिंग है. अनुपमा को है ना वो मतलब क्या बोलते हैं બાદુ જ હોય બધા રે, મતલબ બધા અનુપમા યારે બાદુ જ હોય એમ. ઊંધો બોલો, હરખું બોલો ને અનુપમા ભાઈ. હું તો છે ને ભાઈ ક્યારેક જોતો ભાઈ, એવું છે ભાઈ, બરાબર છે. અને અહીંયા એક માં છે ને, માં અનુપમા જેવી માં અહીંયા બેઠી છે મારી સામે, હું બતાવું તમને. ओहो वेरी फियरस. अभी मैं कैमरा उसके पास लेके गया ना तो थोड़ी कम गुस्सा में થઈ ગઈ, ઊભી થવા માંડી. હે ને જો અહીંયા કબૂતર જો બેઠો, અહીંયા કબૂતર એના ઈંડું મૂક્યું છે. હવે ત્યાં નાના છોકરા આવશે ને મજા આવશે. કેટલા ઈંડા છે ખબર નથી, અહીંથી એક દેખાય છે, બાકી જોયું જાય આગળ. વાવ માય ફેવરિટ દહીં ખાઈને જે મજા આવી છે ભાઈ મને તો ભાઈ. આજે ભાઈ આપણા કાકા કાકીનું ટિફિન જવાનું છે અહીંયાથી, એટલે આ મેડમ બનાવવાના છે. ઓહો હો, આ દહીં છે ને સુમૂલ ડેરી કરતા આમ બાપ દહીં, આમ સુમૂલ ડેરી હોય ને એના કરતા આમ સારું દહીં બને. મને બપોર એટલી ખાવાની મજા આવે ને, મેન કોર્સ કરતા તો એક તો આણે હક, મેન કોર્સ કરતા તો શું કહેવાય દહીં મજા આવે ભાઈ. રોટલી શાક કરતા દહીં જે લાસ્ટમાં ખાવાની મજા આવે ને ભાઈ, વાત જ ન પૂછો તમે. વાવ, હવે આ દહીં જોઈને મારાથી રહેવાતું નથી. વાવ, એક વાટકો આપો. હે ભરી જો લુરિયો ને મેકો ને એમાં તો એક વાટકો દે ને ભરીને, એમાં શું છે? 2 ચમચી નાખો. હા પણ 2 ચમચી નાખો તો શું વાંધો છે? વાહ જો અહીંયા આ બધું નાખો થોડું. એક બીજી હોય ને લે ઘટાડતો નહીં મને ઉપર. દહીં લવર ભાઈ, દહીં લવર. જેને જેને દહીં ભાવે ને એને ખબર હશે ભાઈ દહીંની શું વેલ્યુ છે. આ ઓહો હો, હું દહીં બને છે યાર. ક્યાં હતા ભાવી હવે? હે મારી મમ્મી બનાવતા દહીં, પણ હવે હમણાં થોડાક દિવસથી ભાભીનો વારો આવ્યો છે ને, એક આ સિટી છે ને હક જ નથી લેતો, વ્લોગ જ નથી બનાવવા દેતું. ક્યારનું બોલવાનું ચાલુ કરું ને. વાગી ગયા છે 4 અને આપણું થોડું માથું દુખે છે ચાલુ છે ને. કાલ રાતે ઊંઘ નથી થઈ ને. હા કાલ રાતે તો 3:15 સૂતો અને સવારે 9 વાગે, મતલબ 8:30-9 વાગે હું જાગેલો. પણ કેવું કે બાજુમાં નવી બિલ્ડિંગ બને છે, મેં તમને બ્લોગમાં બતાવેલી છે ઘણી વાર કે પેલી સાઈડ છે ને આપણે બિલ્ડિંગ બને છે નવી, તો ત્યાં છે ને સવારમાં ટાક ચાલુ થઈ કરી દઈએ ને, એટલે જે આપણે ઊંઘમાં હોય ને ઊંઘ છે ને તૂટી જાય, પાછી આવે પાછી તૂટી જાય, પાછી આવે પાછી તૂટી જાય. એના કારણે છે ને ઊંઘ પૂરી ન થાય પૂરેપૂરી. એટલે છે ને માથું દુખે છે આપણું બહુ. આ સામેવાળાના દાણા છે મસ્ત માંડવી, એ શું કહો અહીંયા આવે, કારણ કે એ બધું છે ને સનલાઇટ ન આવે, તડકો ન આવે, એટલે એ લોકો છે ને અહીંયા સૂકવી જાય, એટલે સુકાઈ જાય ને ભેજવાળા હોય તો એમ. વાહ યાર, વાહ ભાઈ વાહ, મજા આવે. પણ આમાં ડાયરેક્ટ ફોલેલા દાણા મળે ને તો ખાવાની બહુ મજા આવે. ઓલા ફોલવા પડે ને તો હાથ ને આંગળા ને માંગળા બધું છોલાઈ જાય. દાળ છે, ઓહો શાક છે, આ બાજુ ભાત છે,
આ રોટલી હશે અને આપણું ફેવરેટ દહીં. વેર ઇઝ દહીં? યા ધીસ ઇઝ દહીં. તો બસ જમી લઈએ, થોડો પેટ પૂજા કરી લે. આજે તો છે ને એટલે ભૂખ લાગી છે ને અંદરથી આમ. આજે સન્ડે છે, આજે સવારમાં લેટ ઉઠેલા હોય તો થોડું નાસ્તો વાસ્તો બહુ એટલું બધું બહુ વધારે ન કર્યું હોય, થોડોક જ કર્યો હોય. એટલે છે ને અત્યારે 4 વાગે ને એવી મસ્ત ભૂખ લાગે ને એટલે હમણાં પેટ ફૂલ કરીએ ને મોજ પડી જાય. અને મેં તમને ઓલું ઈંડું દેખાડેલું ને તો ઈંડું ફૂટી ગયું જોયું છે ને. ઈંડું અહીંયા હતું, અહીંયાથી ભાભીએ અહીંયા સાઈડમાં મૂકેલું હશે પણ એ કબૂતર અહીંયા બેસવા ગયું હશે ને એટલે એ સીધું નીચે આવ્યું, તૂટી ગયું. હું આવ્યો ને ત્યારે કબૂતર ઉપર બેઠું હતું પણ હું આવ્યો ને એટલે એ નીચે વહી ગયું ક્યાંક. હવે પાછું આવશે ને, હવે પાછું તો નહીં આવે કારણ કે એનું કબૂતરનું ઈંડું તો હવે તૂટી ગયું છે, નીચે પડ્યું એટલે આવું છે ભાઈ. તૂટી જાય શું કરવું યાર, ચાલે. બટેકાનું શાક છે, આ કાંદા છે, સંભારો મસ્ત, આ આંબલીની ચટણી છે, આ છાશ, આ રોટલી, આ દહીં છે, આ દાળ, આ ભાત. બીજું શું જોઈએ ભાઈ તમારે? મજા અંદરથી એટલી મજા આવી જાય, એમ થાય કે ઓહો વાહ ભાઈ વાહ, સ્વાદ એક નંબર. હો ભાઈ મજા આવી ગઈ. કાં તો મને ભૂખ લાગે એટલે એવું થાય છે, કાં તો જેન્યુઅન છે સારું, મજા આવી જાય બપોર ખાવાની. કેટલા દિવસો પછી ભાઈ દાળ ભાત મળ્યા છે આજે, કેટલા દિવસો પછી. ત્યારથી મમ્મી ગયા છે ને ત્યારથી મારા ભાભી એકલા હોય એટલે એટલું બધું કામ સવારમાં હોય, દાળ ભાત ન કરતા, ખાલી રોટલીને શાક કરતા. આજે સન્ડે છે અને આજે ટિફિન જવાનું હતું મારા કાકા કાકીનું એટલે છે ને એક નંબર દાળ ભાત છે. 1:45 થઈ ગયો છે, 12:44 થઈ ગઈ છે અને અત્યારે હું હમણાં જમીને બેઠો છું. તો એક વિચાર આવ્યો તો મેં કીધું તમારા સાથે શેર કરું. લોકો મારી જે ઉંમરના છે, મારી જેટલી એજના છે, જે 20 થી 25, 25 થી 30 વર્ષ સુધીના છે, એ લોકો નવું સ્ટાર્ટ કરવાનું વિચારતા હોય કે નવો ધંધો સ્ટાર્ટ કરવાનું વિચારતા હોય, નવું કરિયરનું મતલબ ચૂઝ કરતા હોય, નવી નોકરીનું મળેલી હોય એને ઇન્ટર્નશીપ કરતા હોય ક્યાંક ને એવું બધું. બધાની લાઈફમાં કંઈક ને કંઈક ચાલુ હોય, કોકને એના પપ્પાના ધંધામાં જવું હોય ને એવું બધું હોય. તો જે લોકો આમ સ્ક્રેચમાંથી ચાલુ કરે છે, જે ઝીરોમાંથી સ્ટાર્ટ કરે છે, જે લોકો મારી જેમ છે, જે લોકો ઝીરો, જેને કંઈ નોલેજ છે નહીં, જે નોલેજ મેળવે છે, મેળવીને પછી એમાં થોડુંક બીજા લોકોને જોઈને એમાંથી થોડુંક શીખે છે અને શીખીને પછી પોતાનું ચાલુ કરે છે. હા, તો એ લોકોને સ્ટાર્ટિંગમાં કાંઈ છે ને રિઝલ્ટ ના મળે ને કે મહેનત કરી જાય, જ્યાં સુધી એને એમાંથી કંઈ રિઝલ્ટ ના મળે ને ત્યાં સુધી એને છે ને ડિમોટિવેશન જ થયા રાખે. જેમ કે મને થાય છે, હું 1-1.5 વર્ષથી મહેનત કરું છું તો એટલું આમ શું કહેવાય રિટર્નમાં આવે નહીં ને તો આપણું મગજ છે ને એ બાજુ કામ કરતું થોડુંક ઓછું થઈ જાય ને આપણે થોડુંક પ્રેશર આવે, મેન્ટલ પ્રેશર આવે, થોડું ટેન્શન આવે, થોડું ઓવરથિંક વધી જાય, એવું બધું થાય. તો એ બધી વસ્તુના મતલબ ફેઝ આવે, એક ફેઝ આવે પછી પાછું એમાંથી ઓટોમેટિક પાછા બહાર નીકળી જઈએ, પાછા અંદર જઈએ, પાછા બહાર નીકળી જઈએ, એવી રીતે નકરા ફેઝ ચાલુ હોય. અને એવી જ વસ્તુ છે કે ભાઈ ગમે નાના છોકરા હોય ને એને આપણે એમ કહીએ ને કે ભાઈ તું પરીક્ષામાં એટલા માર્ક્સ લાવજે ને ત્યારે તમને શું કહેવાય સાયકલ લઈ દઈશ, પરીક્ષામાં પાસ થઈ જઈશ તો હું તને આ કરી દઈશ, પરીક્ષામાં પાસ કરી દઈશ તો આમ કરી દઈશ, તું આ કામ કરીશ તો હું તને આ આપીશ. એમ એટલે નાનેથી આપણા માઇન્ડનું આપણે કેવી રીતે સેટિંગ કરેલું છે કે કંઈક ને કંઈક રિવોર્ડ મળે એમ. અને આ મહેનતનું, સક્સેસનું, લાઈફનું એવું બધું કામ, ડ્રીમ લાઈફનું ને એવું બધું કામ કેવું છે કે એમાં છે ને સક્સેસ વાર લાગે મળતા. બધાને મળે જ છે, જો મહેનત કરીએ બધાને મળે જ છે પણ વાર લાગે. તો ત્યાં સુધી રિવોર્ડ તો મળવાનો નથી તમને. નાનો કે મોટો, નાનો મળે તો તમે ખુશ થઈ જાઓ, પછી પાછું તમારે મોટો જતો હોય તો એ રિવોર્ડ મળવામાં થોડુંક કેવર આવે. રિવોર્ડ મળે નહીં ત્યાં સુધી આપણે મનને આપણે મનાવવું પડે, આપણી રીતે આપણે મોટિવેટ આપણા સેલ્ફને કરવું પડે, આપણી જાતને મોટિવેટ કરીને આપણે આગળ વધવું પડે. એ હું મારી શું કહેવાય હું પોતાની રીતે આવું મગજમાં બોલતો હોય કે વાંધો નહીં, મહેનત કરતો રહે, બંધ નથી કરવાની. આપણે રિવોર્ડ ન મળે તો કાંઈ વાંધો નહીં, લોંગ ટર્મે રિવોર્ડ મળશે પણ એક સાથે મળશે, ભગવાન એક સાથે આપશે પણ સારું આપશે. એને શું કહેવું તમારું ડેલી લાઈફમાં તમારે એવું કંઈક થાય છે ને ત્યાં સુધી તમને આમ મળે નહીં ને અંદરથી કાંઈ એમ કે ભાઈ કંઈક રિઝલ્ટ ના મળે ને થોડુંક દેખાય રહી ને ત્યાં સુધી તમને એમ થાય નહીં કે કંઈક નવું કરીએ એમ. તો એમાંથી થોડુંક બી મળે, થોડુંક બી રિવોર્ડ મળે, થોડીક
કંઈક અંદરથી મળે, જે તમે કામ કરો છો, જે તમે મહેનત કરો છો, જેમાં તમે બધું તમારું ફોકસ લગાવો છો, તમારું ધ્યાન લગાવો છો, તમારું કોન્સન્ટ્રેટ કરો છો, બરાબર, તો એમાંથી છે ને આમ મજા આવે. જ્યાં સુધી રિવોર્ડ ન મળે ને ત્યાં સુધી તમને મજા ન આવે. તો મળીએ કાલે. ટાટા, બાય બાય, સી યુ સૂન. વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ કરી નાખો.